ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને આજે વાઘોડિયા બજાર સમિતિના સભાખંડમાં મહિલા કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા કોંગ્રેસ સંમેલનમાં વડોદરા જિલ્લા મહિલા સહપ્રભારી હેતલબેન પંચાલ, મધ્ય ઝોન પ્રભારી અમૃતા દાસગુપ્તા, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ લતાબેન સોની, વાઘોડિયા પ્રમુખ જશોદાબેન પરમાર, વાઘોડિયા શહેર મહિલા પ્રમુખ વૈશાલીબેન, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા મહામંત્રી કાજલબેન પરમાર સહિત વડોદરા જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસ મહિલા પ્રમુખો તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના મહિલાઓએ ખાસ હાજરી આપી હતી। સભાખંડમાં યોજાયેલ કોંગ્રેસ મહિલા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલે મહિલાઓના આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસને મત આપી કોંગ્રેસને જીતાડી લાવવાની હાકલ કરી હતી। મહિલા પ્રદેશ પ્રમુખે ખાસ કરી મોંઘવારી તેમજ મહિલા પર થતા અત્યાચાર, શિક્ષણ જેવા મુદ્દાઓની વાત પર સંમેલનમાં મહિલાઓને સંબોધન કર્યું હતું। વડોદરા જિલ્લાની મહિલા સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના પહેલાં હું વડોદરા શહેરમાં પણ મિટિંગ કરીને આવી છું। ત્યાં અમારો એક ધરણાનો પ્રોગ્રામ હતો। આજે 2 વર્ષ પહેલાં વડોદરા શહેરની અંદર જે હરણી તળાવની અંદર બોટ કાંડ બન્યો હતો કે બોટની અંદર ઘણા બધા બાળકો કેપેસિટી કરતાં 4 ગણા બાળકોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હતા। કોઈ સુરક્ષા જેકેટ પણ નહોતું પહેરાવ્યું। એમાં 12 બાળકો મૃત્યુ પામ્યા હતા, 2 શિક્ષિકાઓ મૃત્યુ પામી હતી। એ લોકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યું અને એ ગુનેગારોને સજા નથી મળી। એના ધરણાનો આજે એના ન્યાય માટે આજે 2 વર્ષ પૂરા થયા એટલે શ્રદ્ધાંજલિ માટે બધો જ કાર્યક્રમ કરી અને આજે અહીંયા વડોદરા જિલ્લાની મિટિંગ કરવા માટે હું અહીંયા આવી છું। આજે ગુજરાત પ્રદેશની મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે દરેક ગુજરાતના દરેક જિલ્લાનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે। આ સ્થાનિક ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે અને આ ચૂંટણીઓની અંદર જ્યારે 50% મહિલાઓને લડાવવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીઓમાં સારી મહિલા જોડાય, સારી મહિલાઓ લડે અને જીતે એવી મહિલાઓને ટિકિટ આપવામાં આવે, એના સંગઠનને મજબૂત કરવા માટે આજે દરેક જિલ્લાના પ્રવાસના ભાગરૂપે વડોદરા જિલ્લાની અંદર મહિલા સંગઠનની મિટિંગ માટે અમે આવ્યા છીએ। જે વાઘોડિયાની આપણે જે મિટિંગ કારોબારીની લીધી એમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીતાબેન, સહપ્રભારી હેતલબેન, મધ્ય ઝોનના પ્રભારી અમૃતા દાસગુપ્તા, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો અને નારાયણભાઈ તાલુકા પ્રમુખો એ દરેક જણ હર્ષોલ્લાસ સાથે અને તમામ ગામડેથી બહેનો જે હાજર રહી એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સત્તા પરિવર્તન આવે તેના માટે ખભે ખભો મિલાવી અને જે અમે ચૂંટણીનો જંગ જીતીશું, લડેંગે તો જીતેંગે અને બધી જે મનભેદ હોય એ બધું ભૂલી જઈ એક થઈને એકજૂથ થઈને સત્તા પરિવર્તન લાવીશું એવી અમારી બહેનો અમારી સાથે જોડાઈ અને જે નવી બહેનો જે યંગ છે એ લોકોને ઉમેદવારી કરાવી અને એમને ચૂંટણીમાં ઝંપલાવડાવીશું અને જે 33% 50% જે બહેનોનું છે એને અમે ગૌરવપૂર્વક વિજયી બનાવીશું એવી શુભેચ્છા સાથે આજે અમે બહેનો એકત્રિત થઈ છે અને દૂરથી અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ, મધ્ય ઝોનના પ્રમુખ, પ્રભારી તેમજ સહપ્રભારી જે આવ્યા છે તેમનો તમામ બહેનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ગામડામાંથી જે બહેનો આવી છે સમય ફાળવીને તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરીશ।